લે હડો તાણ હવે હું એ જમવા બેહી જાઉં. આવું બેહી જા. અરે રો અમે તો મેઠું વધારે પડી ગયું. ઓહ, તમે જેમ કોઈ બોલ્યા ના. હું તને બોલ્યો હોત તો તું શું કરત? હું બીજું શાક બનાવી દો તો આવું શાક કોણ ખાય? ખાવાનું બીજું બનાવી દોત, મતલબ અન્નનો બગાડ કરો તેમ ને? તો પહેલી વાત તો એ કે મને અન્નનો બગાડ કરવો ગમતો નહીં. કેમ કે દુનિયામાં ઘણા એવા લોકો જેને 2 ટાઈમ ખાવાનું નસીબ નહીં થતું. પણ તમે 2 ટાઈમ આટલી મહેનત મજૂરી કરતા હોય શેના માટે? 2 ટાઈમ સારું જમવા માટે. એ ના મળે તો શું કરવાનું? બકા, હું એવી ગરીબીમાંથી આવેલો માણસ છું જેને 2 દિવસ ટાઢો રોટલો ખાધેલો, અને અત્યારે એટલી તો સારી પરિસ્થિતિ હ કે 2 ટાઈમ સારું જમવાનું જમી શકીએ. તું આ ભૂલ કાયમ તો નહીં કરતી ને? અને હું આજે આવી નાની નાની બાબતોએ તારા અંગાત ઝઘડા કરો તો આપણા છોકરા ઉપર શું અસર પડશે? એટલે કાલે એર્યો લગ્ન કરીને એના પત્નીને ઘરે લાવશે તો આવી આવી બાબતોએ ઝઘડા કરશે જ ને. તું તારા બાપાના ઘેર આટલા લાડકોડથી ઉછરી, તારા બાપાના ઘેરથી કોઈ કોમ નતું કર્યું, તો એ મારા અંગાત લગ્ન કરીને આવીને મારું આખું ઘર સાચવી લીધું. તું આટલું બધું કરી શકતી હોય તો હું શાકમાં પડેલું વધારે મીઠું ના ખાઈ શકું? અને એક બીજી વાત, શાકમાં મીઠું વધારે હશે ને તો ચાલશે, પણ આપણા બંનેના સંબંધમાં ખારાશ ના આવવી જોઈએ. જો બધા પતિઓ આવું વિચારતા હોય ને તો નાની નાની બાબતે કોઈના ઘરે ઝઘડા જ ના થાય. બરાબર, આજે મીઠું વધારે પડી ગયું તો હો પડી ગયું, પણ રોજ આવું ના થવું જોઈએ હો. પણ મને એક વાત તો કે, શું? આ શાકમાં મીઠું વધારે કેમ પડ્યું? ભાભી અંગાત ફોન પર વાતો કરતી હતી. તો ભાભીને ફોન કરીને પૂછી લે, કદાચ એમના શાકમાં મીઠું વધારે ના પડી ગયું હોય.